a cake. She prepared sweet dishes for Diwali. We received Diwali cards from friends and relatives. We also prepared Diwali cards. My father helped us for that. My father is helping Nancy now. I am enjoying the music on the CD player. I am also talking to you on the cell phone. Some friends and relatives visited us. Nancy and I enjoyed firecrackers. ધ્યાનથી સાંભળ્યું ને હવે? સરસ. તો હવે બધાએ એક નાનકડું ટાસ્ક કરવાનું છે. આર યુ રેડી ફ્રેન્ડ્સ વિથ પેન્સિલ એન્ડ ટેક્સ્ટ બુક? ઓકે. હા, પેન હશે તો પણ ચાલશે. ઓકે. તો હવે શું કરવાનું છે? તમારે આ પેરેગ્રાફમાંથી આઈએનજી વાળા વર્ડ્સ શોધીને એની પર સર્કલ કરવાનું છે. યસ. શું? હા, એવા એક્શન વર્ડ્સ કે જેની પાછળ આઈ, એન અને જી લખેલું હોય. યસ. હવે તમે સમજ્યા બરાબર. એના માટે હું તમને થોડો સમય આપી રહી છું. આઈ એમ ગિવિંગ યુ સમ ટાઈમ ફોર ધેટ. ઓકે. ઓકે. હા, શરૂ કરો. કેમ, હવે કોની રાહ જુઓ છો? યસ. આ બાજુથી કેમ અવાજ આવે છે? સમજ પડે તો તમારા મિત્રોની મદદ પણ તમે લઈ શકો છો. યસ. ફ્રેન્ડ્સની મદદ લો, ટીચરની મદદ પણ લઈ શકો છો.
યસ. અરે અહીં તો ટાસ્ક પૂરું પણ થઈ ગયું કે શું? વેરી નાઇસ. મળ્યા તમને આઈએનજી વર્ડ્સ? હા હા, મને ખબર છે તમને બધા બહુ બધા વર્ડ્સ મળી ગયા છે. યસ. હવે આપણે જોઈએ કે કયા કયા આઈએનજી વર્ડ્સ છે. યસ, હું એક પછી એક આઈએનજી વર્ડ્સ અહીંયાથી બોલું છું ને આપે ચેક કરવાનું છે કે એક પણ વર્ડ રહી તો નથી ગયો ને. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ધ ફર્સ્ટ વર્ડ ઇઝ સેલિબ્રેટિંગ. Yes, right. And the second one is decorating. હા, હું પણ તમારી જેમ અત્યારે સર્કલ કરી જ રહી છું. And the third word is yes, you are absolutely right. It's preparing. Very nice. And then yes, તમારો અવાજ મને સંભળાઈ રહ્યો છે. Yes, it's helping. હા, એના પછી કયો વર્ડ આવશે? એ જ લાઈનમાં છે. યસ મહેશ, યુ આર રાઈટ. ઇટ્સ એન્જોયિંગ. એન્ડ ધેન યસ, ધ લાસ્ટ વન ઇઝ ટોકિંગ. વેરી ગુડ, નાઇસ. How many words we have with ing? Yes, there are 6 words. They are celebrating, decorating, preparing, helping, enjoying, talking. તમે જુઓ તો તમારાથી કોઈ વર્ડ છૂટી તો નથી ગયો ને? Yes students, you have done a superb job. તમે તો 6 વર્ડ્સ બહુ સરસ રીતે શોધી કાઢ્યા છે. પણ તમે કંઈ માર્ક કર્યું? આ દરેક વર્ડ્સની પાછળ આઈએનજી લાગ્યું છે. એનો મતલબ શું? આપણે હમણાં જ શીખ્યા ને કે હાલ થતી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે આઈએનજી વર્ડ્સનો ઉપયોગ કરીએ છીએ. એનો શું અર્થ? કે જ્યાં જ્યાં આ આઈએનજી વર્ડ્સનો આ પેરેગ્રાફમાં ઉપયોગ થયો છે એ બધી જ ક્રિયાઓ હાલ થઈ રહી છે. યસ, પણ આ જ પેરેગ્રાફમાં ઘણા એવા એક્શન વર્ડ્સ છે કે જેની પાછળ ડી લાગેલું છે. તો હા, ડાયલોગ્સ યાદ આવ્યા ને? તો ડાયલોગ્સમાં શું હતું? અગાઉ થઈ ગયેલી ક્રિયા હતી. યસ, યુ આર રાઈટ માય ડિયર ફ્રેન્ડ્સ. તો અગાઉ થઈ ગયેલી ક્રિયા માટે આપણે કેવા વર્ડ્સનો ઉપયોગ કર્યો હતો ત્યાં ડાયલોગ્સમાં? યસ, વેરી નાઇસ. એ બધા જ એક્શન વર્ડ્સમાં પાછળ ડી લાગેલું હતું. યસ, તો વોટ યુ હેવ ટુ ડુ નાઉ? યુ હેવ ટુ ફાઇન્ડ ઈડી એક્શન વર્ડ્સ. એટલે કે એવા એક્શન વર્ડ્સ કે જેની પાછળ ડી લાગેલું છે એ શોધીને એને અંડરલાઈન કરવાના છે. સમજાયું? પેરેગ્રાફમાંથી એવા વર્ડ શોધો કે જેની પાછળ ડી લાગેલું હોય અને તેને શોધીને નીચે અંડરલાઈન કરો. I am giving you some time. Start underlining the words with ed. અરે તમે તો ઓલરેડી શરૂ કરી ચૂક્યા છો. It's good. Very nice. ઓકે, હા હા, શરૂ કરો. કેમ હવે કોની રાહ જુઓ છો? યસ.
અંશુએ તો પૂરું કરી લીધું છે. ક્યાંકથી અવાજ આવે છે. શાંતિથી આ ટાસ્ક કરો. જો સમજ ના પડે તો તમારા ફ્રેન્ડ્સ અથવા તો ટીચરની મદદ લો. યસ, બ્યુટીફુલ. સૌરભ, તમારે શું છે? યસ, હજુ છે વર્ડ્સ, શોધો. યસ. યસ. અરે, અહીં તો ટાસ્ક પૂરું પણ થઈ ગયું કે શું? વેરી નાઇસ. Have you completed? Let's see. Which are the words with ed? The first word is celebrated. એને અંડરલાઇન કરવાનો છે. The second word is decorated. The third word is prepared. Again prepared. Prepared છે ને ફરીથી? પણ prepared ની પહેલા એક વર્ડ મિસ થયો છે. બોલો તો બાળ મિત્રો, એ કયો વર્ડ છે? Yes, Preksha, you are right. It's received. Then helped. The another word is visited. And the last one is enjoyed. કોઈ શબ્દ તમારાથી છૂટી તો નથી ગયો ને બાળ મિત્રો? તો ચલો આપણે ફરી એકવાર એ વર્ડ્સ યાદ કરી લઈએ કે કયા કયા વર્ડ્સ અંડરલાઇન કર્યા છે. ચાલો મારી સાથે બોલશો ને? યસ. ધ ફર્સ્ટ વન ઇઝ વિચ? યસ બોલો. યસ, ઇટ ઇઝ celebrated. The next one is decorated. Then yes, prepared. Then yes, okay, again prepared. You are right. Then ક્યાંકથી અવાજ સંભળાય છે. યસ સંગીતા. યસ, ઇટ ઇઝ received. Then yes, it is helped. It is visited. And the last one is yes, it is enjoyed. Very good dear friends. પણ અહીંયા આપણે એક વાત યાદ રાખવાની છે. એન્જોય બીકેમ એન્જોયડ. આવું કેમ થયું? એન્જોયડ વર્ડ આપણે કેમ વાપર્યો?
હા, કેમ કે આ બધી જ ક્રિયાઓ અગાઉ થઈ ચૂકેલી છે. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, તમને બહુ જ સરસ આવડે છે અને આ ટાસ્ક તમે બહુ સુંદર રીતે કર્યું છે. બાળમિત્રો, આપણે આ વાત ચોક્કસ યાદ રાખીશું કે હાલની ક્રિયા બોલવી હોય તો આઈએનજી વર્ડ્સ અને અગાઉ થયેલી ક્રિયા બોલવી હોય તો ઈડી વર્ડ્સનો ઉપયોગ કરીશું. અને આ આપણે રોજબરોજની આપણા ફ્રેન્ડ્સ સાથે, આપણા પેરેન્ટ્સ સાથે, આપણા ટીચર સાથે વાતચીતમાં પણ આપણે આ વર્ડ્સનો નિયમિત ઉપયોગ કરીશું. મને વિશ્વાસ જ છે કે આપ હાલમાં થતી ક્રિયાઓ માટે આઈએનજી વર્ડ્સ અને અગાઉ થયેલી ક્રિયાઓ માટે ઈડી વર્ડ્સનો ચોક્કસ ઉપયોગ કરશો ને? હા, તો આપણે આવતીકાલે એક્ટિવિટી 11 સાથે ફરી મળીશું. ટેક કેર, બી હેપી, આવજો.